બાબા રામદેવે કરેલા વિવાદાસ્પદ નિવેદનમાં તેઓ ભેરવાઈ ગયા છે. ભરૂચમાં બાબા રામદેવ વિરુદ્ધ આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક અને પ્રચારક બાબા રામદેવે એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીને સંબોધીને કરેલા નિવેદનમાં દલિત મહિલાઓ અપમાનિત થાય તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા. બાબા રામદેવે કરેલા આવા વાણીવિલાસના કારણે સમગ્ર દેશમાં દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જે અંગે દલિત સમાજના આગેવાન મહેશ પરમારે ભરૂચ એ ડિવિઝન પોલીસ અને નાયબ વિભાગીય પોલીસ અધિક્ષકને સંબોધીને બાબા રામદેવ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગણી કરી હતી. તેમ છતાં એ ડિવિઝન પોલીસે ગુનો દાખલ નહીં કરતા મહેશ પરમારે આ પોલીસ અધિકારી વિરુદ્ધ પણ કોર્ટ ફરિયાદ કરી હતી, જેને ચુકાદો કોર્ટે 13મીએ આપવાનું જણાવ્યું હતું. બીજી બાજુ એ ડિવિઝન પીઆઈએ પણ કહ્યું હતું કે આ બાબતે ગુનો દાખલ થઈ શકે છે કે નહીં તે અંગે કોર્ટનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે અને કોર્ટ અભિપ્રાય આપે બાદ જ ગુનો દાખલ થશે. આ તમામ વચ્ચે ગતરોજ દલિત સમાજના આગેવાનો અને વકીલના વ્યવસાય સાથે જોડાયેલ રાકેશ પરમાર, અરવિંદ દોરાવાલા, અરુણ સોલંકી, હરેશ્વર ખત્રી, પરાગ કાપડિયા, વકીલ મંડળના પ્રમુખ ઇકબાલ અફીનવાલા, જગદીશ પરમાર તેમજ મુખ્ય ફરિયાદી મહેશ પરમારે પત્રકાર પરિષદ યોજી જો બાબા રામદેવ સામે એફઆઈઆર દાખલ નહીં થાય અને તેની ધરપકડ નહીં થાય ત્યાં સુધી દલિત સમાજ શાંતિથી બેસશે નહીં અને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ સંદર્ભે આજરોજ એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એનડી ચૌધરીએ બાબા રામદેવ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો અને હવે જોવું રહ્યું કે ગુનો દાખલ કરવામાં મોડું કરનાર ભરૂચ પોલીસ હવે બાબા રામદેવની ધરપકડ કરવામાં ઉતાવળ કરે છે કે તેમાં પણ મોડું કરશે તે જોવું રહ્યું. બાબા રામદેવ દ્વારા રાહુલ ગાંધી દલિત મહિલાઓનો ઘેર પિકનિક મનાવે છે, હનીમૂન કરવા જાય છે, એ પ્રમાણેનું જે સ્ટેટમેન્ટ આપીને સમગ્ર ભારત દેશની દલિત મહિલાનું જે અપમાન કરેલું, જેના વિરોધમાં ધરણા પણ થયા, દેશમાં દેખાવો પણ થયા. 27 તારીખે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમે એટ્રોસિટી એક્ટની ફરિયાદ પણ આપી હતી, પરંતુ પોલીસે મોડા પણ આજે એફઆઈઆર દર્જ કરી છે. એની અમને ખુશી છે અને જલ્દીમાં જલ્દી બાબા રામદેવ પર કાર્યવાહી કરવામાં આવે અને જલ્દીમાં જલ્દી ધરપકડ થાય એવી અમે આશા રાખીએ છીએ.